શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, પૂર્વ કથા પ્રસંગમાં શ્રીજી મહારાજે એ મારવાડીનો ભાવ જોઈ અને મહારાજે એમને પોતાની સેવામાં રાખ્યા. એ ભગુજી બ્રહ્માનંદ સ્વામી સાથે ચાલ્યા અને ગઢપુરમાં સાધુની જાયગા છે. અત્યારે જ્યાં ગોપીનાથજી મહારાજનું મંદિર છે એના આગળના ભાગમાં છત્રી છે. ત્યાં સંતોની ધર્મશાળા હતી. ત્યાં બ્રહ્માનંદ સ્વામી સાથે ભગુજી આવ્યા અને મુક્તાનંદ સ્વામીના દર્શન ભગુજીને થયા. મા જેવા સાધુ દર્શન કરતા શાંતિ થઈ. એ ભગુજીએ પોતાના માથા ઉપરથી મારવાડી પાઘડી એક બાજુ મૂકી અને મુક્તાનંદ સ્વામીના ચરણમાં વંદન કર્યા. મુક્તાનંદ સ્વામીની પાસે બેઠા, બ્રહ્માનંદ સ્વામી પણ બેઠા અને બ્રહ્માનંદ સ્વામીએ ભગુજીના જીવનની બધી કહાની મહારાજ પાસે જે એમણે રજૂ કરી હતી એ બ્રહ્માનંદ સ્વામીએ બધી મુક્તાનંદ સ્વામીને કીધી કે સ્વામી આ મુમુક્ષુ છે અને મહારાજ પાસે આવ્યા છે. મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા અને ભગુજીને કીધું કે તમારા ધન્ય ભાગ કે તમને આ પ્રગટ ભગવાનનો ભેટો થયો. એ મહારાજને હવે રાજી કરી લેજો. અને મુક્તાનંદ સ્વામી મહારાજનો મહિમા કહે. મા જેવા સાધુ પેલા કોઈ મુમુક્ષુ આવે તો એને મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે મોકલતા. સાધુ બધું શીખવાડે, ભગવાનમાં જોડે સાધુ. મુક્તાનંદ સ્વામીએ ભગુજીને બધી મહારાજના મહિમાની વાત કરી. પછી તો બ્રહ્માનંદ સ્વામીએ બધાની ઓળખાણ કરાવે. નવા પહેલા વહેલા આવ્યા હોય, હવે કાયમ રહેવાના હોય. સોમલા ખાચર હતા, એમની ઓળખાણ કરાવી કે આ સોમલા ખાચર છે, મહારાજની સેવામાં એ છે. વાત સાંભળીને ભગુજીએ કીધું કે હું એમની સાથે રહીને સેવા કરીશ, સોમલા ખાચરની સાથે રહીશ અને જરૂર પડે મારું માથું કુરબાન કરતા પણ નહીં અચકાવ. મહારાજની સેવામાં સુરવીર ક્ષત્રિય તો હતા. બધા સંતોની ઓળખાણ કરાવી. પછી તો ભગુજી મહારાજની સેવામાં રહે, નાની મોટી કોઈ સેવા હોય કરે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો એમની પાસે બેસી સત્સંગની રીત શીખે, બધો મહિમા સાંભળે. 3 મહિના જેવો સમય થયો. ભગુજીએ વિનમ્ર ભાવથી એની સેવાથી બધાના દિલ જીતી લીધા. જાણે બહુ જૂના હોય. ઘણાને વર્ષો થાય ને તો કોઈ ઓળખી જ ન શકે.
એના અંતરની કોઈ જાણી ન શકે. અને આ 3 મહિનામાં તો ભગુજી ગરધણી થઈ ગયા. એનો વિવેક, વિનય, એની મુમુક્ષુતા, એની સેવા બધાયના દિલ જીતી લીધા. મુક્તાનંદ સ્વામીની સેવા કરવા જાય, થોડી વાર પગ દાબવા. સ્વામીની મોટી ઉંમર, સેવા કરવા ન દે સ્વામી તો આંખમાંથી આંવડા જાય. સ્વામી બહુ દયાળુ. મહારાજની સેવા તો ભગુજી કરે, પણ મુક્તાનંદ સ્વામી જેવા વડીલ સંતો એની પણ એવી સેવા કરે. ભગુજીને મહારાજની સેવા કરવાનો મનેરો આનંદ આવતો. રાત્રિ દિવસ જોયા વિના, થાક કે કંટાળ્યા વિના સેવા કરતા. મહારાજ માણકીએ સવાર થઈ લક્ષ્મીવાડીએ પધારે, ક્યારેક રાધા વાવે પધારે, ક્યારેક દાદા ખાચરની સીમવાડીએ આંટો દેવા જાય. ત્યારે ભગુજી મહારાજની સાથે રહીને માણકીની બાજુએ ચાલે, ઉતાવળા. દાદા ખાચરને 10-12 ઘોડા હતા. ભગુજી મહિમાપૂર્વક એ ઘોડાઓની પણ સેવા કરતા. સેવામાં નાજા જોગ્યા, નાના ખાચર, આ ભગુજી, મિયાજી, એ બધા મહારાજની આ ઘોડાઓની પણ સેવા કરતા. એક દિવસ મહારાજ રાત્રિના સમયે જાગી ગયા. મહારાજને કેમ આમ જાગી કેમ જતા હશે મહારાજ? તમારી ક્યારે ઊંઘ ઉડી જાય કે નહીં? ઉતા હોય ને અચાનક બહુ પૈસાવાળા હોય તો કે ઓલા ઇન્કમટેક્સ વાળા આવવાના જેવું સંભળાણું હોય તો રાતે જરાક ઊંઘ આવે તો પાછા જાગી જાય. મહારાજની ઊંઘ કેમ ઉડતી છે? મહારાજા જાગી ગયા. ત્યાં માણકી સાથે કોઈ વાતું કરતું હોય એવું લાગ્યું. ઘોડશાળ બાજુમાં અક્ષર વરડીથી આમાં સામે જ થાય. રાત્રિનો સમય. મહારાજ જરા ઘોડશાળ બાજુ આવ્યા કે અત્યારે રાત્રે કોણ છે? ત્યાં માણકી સાથે કોઈ વાત કરતું હોય એવું લાગ્યું. એટલે મહારાજ ત્યાં આવીને થોડે આમ દૂર ઊભા રહ્યા. ત્યાં ખ્યાલ આવ્યો કે ભગુજી નીચે બેસી માણકીને માખી, મચ્છર, ચાંચડ વગેરે કરડે નહીં એટલે કપડાથી માણકીના પેટાળમાં, આવમાં તેલ ચોપડતા હતા. અને સાથે સાથે માણકી જાણે સાંભળતી હોય એમ વાતું કરે કે માણકી તું તો બહુ ભાગ્યશાળી છો, કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી આ પુરુષોત્તમ નારાયણ તારા ઉપર સવાર થાય છે. એને માથે બેસાડીને તું ચાલે છે. ઓ એ કાંઈ તારું ઓછું ભાગ્ય છે? આવી ભગવાનની તને સેવા મળી. આમ વાત કરતા કરતા ભગુજી માણકી ઉપર આમ હાથ ફેરવતા જાય અને કહેતા જાય કે માણકી તું તો મહામુક્ત છો.
તારા પગનો ડાબલો કોઈ જીવજંતુ કે ખડના થુંબડાને કે અડે, તારો ડાબલો એની ઉપર પડે તો એને જરૂર ભગવાનનું ધામ મળે. માટે તું ક્યારેક મારા પર રાજી થાને તો તારી ભાષામાં તું મહારાજને સમજાવજે ને કે મહારાજ બહાર જાય ને તે તને ભેળે લઈ જાય છે, અને ત્યારે અમને મહારાજનો વિરહ થાય છે. તને મહારાજ સાથે લઈ જાય. મહારાજ જ્યાં જાય ત્યાં માણકી ભેળી હોય. ત્યારે એ વિયોગ મારાથી સહેવાતો નથી. માટે તું મહારાજને કહેજે ને મહારાજ મને ભેળો રાખે. આવી વાતો માણકી સાથે આ ભગુજી બોલતા જાય, જાણે માણકી સાંભળતી હોય. એનો મહિમા જાણીને ખરેરો કરે, તું તો મહામુક્ત છો, તને આ સેવાનો લાભ મળ્યો છે. આવા રાત્રિને સમયે, રાત્રે તો ઊંઘ બહુ વાલી હોય, ત્યારે આવી માણકીની સેવા કરે. જેને ભગવાનમાં હેત હોય ને એને એના ભક્તમાં હેત હોય. ભગવાનના યોગમાં જે આવ્યા હોય ને એનોય મહિમા એ સમજે. એટલે તો આવી માણકીની સેવા કરે છે. મહારાજ આ મહિમા સભર ભગુજીની વાતો સાંભળી, એનો પ્રેમ, અને એ કથા સાંભળવા તો મહારાજને ઊંઘ ઉડી ગઈ હતી. એનો ભાવ, એનો સંવાદ સાંભળવા, માણકી કઈ બોલતી નહોતી, એનો તો મૌન ભાવ. આ વાતો સાંભળીને મહારાજ ભગુજીની નજીક આવ્યા અને ભગુજી માથે પોતાનો કોમળ હાથ ફેરવો મહારાજ બામાં ને બોલ્યા, ભગુજી. ઓ ત્યાં તો મહારાજ. ભગુજી એકદમ મહારાજના ચરણમાં પડ્યા. અરે મહારાજ, મારો અવાજ સાંભળીને તમારી ઊંઘ ઉડી ગઈ મહારાજ. ના ભગુજી, તારું જ્ઞાન તો ઉદ્ધવ જેવું છે. તું માણકીને પશુ નથી સમજતો, એ હું જાણું છું. તું મારા વગર રહી નથી શકતો એ પણ હું જાણું છું. મહારાજના વાલ સોયા વેણ સાંભળી અને ભગુજીનું હૃદય ભરાઈ આવ્યું. આટલું મહારાજ એમ કે એટલે તો ભગુજીનું હૃદય ભરાઈ ગયું. આંખમાંથી આમ પ્રેમના આહુડા મીંડા જવા. મહારાજનો એક હાથ ભગુજીના માથા ઉપર, એક હાથ માણકીની ડોક ઉપર ફેરવતા ફેરવતા મહારાજ બોલ્યા, ભગુજી, જેમ ભક્તો મને સંભાળે છે ને એમ હું પણ મારી સાથે સ્નેહવશ જોડાયેલા ભક્તોને હર પળ સંભાળે રાખું છું. કોઈ હેતથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભગવાનને સંભાળતા હોય ને તો મહારાજ પણ એવા ભક્તને સંભાળે.
જેમ ભક્તને વાલા ભગવાન છે, તેમ ભક્ત વાલા છે ભગવાનને. એ ગોપીઓ કૃષ્ણ 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 એમ કરે ને, તો એ ભગવાન પણ ગોપી 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 એમ બોલતા હોય. કોઈ ભક્ત ભગવાનને સંભારે, હે મહારાજ સ્વામિનારાયણ, તો મહારાજ પણ હોકારો દે. કે જેમ ભક્તને અમારી ઉપર હેત છે ને, એમ અમને પણ એવા ભક્ત સાંભળે છે એને અમે સંભાળીએ છીએ. એવો મારો સહજ સ્વભાવ છે ભગુજી. મહારાજ કે આ માણકી પણ ઝીણું ઝીણું હણહણી, મહારાજ આવ્યા હોય એટલે માણકી પણ કેવી ભાવ વિભોર થઈ જાય પોતાના ધણીને જોઈને. એકદમ માણકી પણ આમ મહારાજને જોઈ અમે હેમોરા મીંડી હોય લેવા, આમ ઝીણું ઝીણું આમ હણહણી અને જાણે મહારાજને કંઈ કહેતી હોય. મહારાજે કીધું ભગુજી આ માણકી પણ આમ ઝીણું ઝીણું હણહણી એની ભાષામાં અમને ભલામણ કરે છે કે આ ભગુજીને, આ વીર પુરુષને કાયમ તમારી સેવામાં સાથે રાખજો, પણ ક્યારેય વેગળા કરશો નહીં, એવું માણકી અમને કહેતી હોય એવું લાગે છે. મહારાજ કે માટે ભગુજી જાઓ, હું તમને બંનેને અખંડ મારી સેવામાં રાખીશ, માણકીને અને ભગુજીને હું મારી સેવામાં રાખીશ. એનોય કેવો ભાવ માણકીનો ને ભગુજીનો. ભગુજી રાત્રે ઉઠીને માણકીની સેવા કરતા હોય ને આમ વાતું કરે માણકી અરે તારા કેવા મોટા ભાઈ. વાત બહુ સાચી. સત્સંગી જીવનમાં ધન્યાષ્ટક આવે છે. મહારાજ ઘેલે સ્નાન કરવા જતા હોય ત્યારે ધન્યાષ્ટકમાં એવું આવે કે આપના દર્શન કરે છે અને ધન્ય છે. આ વૃક્ષોને ધન્ય છે, આ પંખીઓ કલરવ કરીને તમારા ગીત ગાય છે, આ પંખીઓને ધન્ય છે. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે, ઉદ્ધવજીએ વૃક્ષ વેલી લતા એમાં જન્મ માગ્યો કે હવે મારા કંઈક પુણ્ય બાકી હોય તો એ પ્રભુ મને આ વૃંદાવનમાં આ ગોપીજનોની ગોપીઓના ચરણની રજ મારી ઉપર ઉડે એવું મારું ભાગ્ય બને. ક્યાંક વૃક્ષ વેલી ઘાસમાં મને જન્મ આપજો. કોણ માગે? ઉદ્ધવજી. મહારાજે વચનામૃતમાં બીજો એક શ્લોક લીધો છે કે ભગવાને બળદેવજી આગળ વૃક્ષોને ભાગ્યશાળી કહ્યા. ધન્ય વૃંદાવન વટની છાયા રે જ્યાં હરિ બેસતા. એટલા માટે તો ભગવાનના સંબંધમાં આવેલા વૃક્ષો એને આપણે દંડવત કરીએ છીએ, ભેટીએ છીએ. દાદાના દરબારમાં જઈએ તો એ લીમડો એને સૌ દંડવત કરે, એને ભેટે. એની છાયામાં મહારાજ બેઠા, એને મહારાજની સેવા કરી.
મહારાજના સંબંધમાં આવેલા એનો એવો ભાગ્ય સમજે, પશુઓનો એવો મહિમા સમજે. વાત બહુ સાચી છે. ભગવાનના ભક્તો હોય એનો મહિમા સમજવો જોઈએ કે આ મારા ભગવાનનો ભગત છે, એ મુક્ત છે. ને જેને ભગવાનનો સંબંધ થયો ને એ મહારાજ પાસે જવાનો, આ જન્મે નહીં બીજે. ભગવાન છોડે નહીં. પણ આપણા શાસ્ત્રોમાં ભગવાનનો એના સંબંધમાં આવેલા પશુ, પંખી, વૃક્ષ, વેલી એનો પણ અતિ મહિમા કહ્યો છે. અને એ ભગુજી માણકી એનો સંવાદ સાંભળી અડધી રાતે આવી ભાવથી સેવા કરતા હોય અને માણકીના ભાગ સમજે કે તને તો મહારાજ જ્યાં જાય ત્યાં ભેગા લઈ જાય. બાર મહારાજ જાય ત્યારે મહારાજથી આ વિયોગ ખમાતો નથી, તું મહારાજને કહેજે ને. ભાવ હૃદયમાં પ્રગટે ને એટલે મહારાજ સાંભળી જાય છે. બહુ ભગવાન દયાળુ છે, ભક્ત વત્સલ છે, અને પછી આપણી પ્રાર્થના સાંભળે. લ્યો, ભાવ મનમાં પ્રગટે તો સાંભળે. શરણું તો આનું લેવાય. અતિ દયાળુ. મહારાજે મધરાતે આવી અને ભગુજીના વાહામાં હાથ, એક હાથ માણકી ઉપર, બે પોતાના પ્રેમી ભક્તો, એનો ભાવ બેની આંખમાંથી આમ મહારાજના મેળા અને એના દર્શનનો અહોભાવ. મહારાજે કહ્યું કે આજથી તમને બંનેને અખંડ મારી સેવામાં રાખીશ. પુરુષોત્તમ નારાયણના અભય વચનો સાંભળી ભગુજી ન્યાલ થઈ ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. ભગુજી ત્યાર પછી મહારાજના હજુરી પાર્ષદ થઈ અને સેવામાં રહ્યા. આગળ ભગુજીની સેવાઓ એ આપણે આગળના પ્રસંગમાં કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની